સિંહ અને ઉંદરની વાર્તા। એક મોટું જંગલ હતું। એક બપોરે જંગલનો રાજા સિંહ ગાઢ નિદ્રામાં સૂતો હતો। એક નાનકડો ઉંદર ત્યાં આવે છે અને ભૂલથી સિંહના શરીર પર કૂદકા મારવા લાગે છે। ઉંદર મસ્તીમાં, આ પથ્થર કેટલો પોચો છે, કૂદવાની કેવી મજા આવે છે। સિંહની ઊંઘ ઉડી જાય છે। તે ગુસ્સામાં ઉંદરને પોતાના પંજામાં પકડી લે છે। સિંહ, કોણ છે એ? મારી ઊંઘ બગાડી? આજે તો હું તને ખાઈ જઈશ। ઉંદર ડરી જાય છે અને હાથ જોડીને વિનંતી કરે છે, મને માફ કરી દો મહારાજ। હું નાનો છું, મને ખાવાથી તમારી ભૂખ નહીં મટે। મને જવા દો, કદાચ હું તમને ક્યારેક મદદ કરીશ। સિંહ જોરથી હસે છે પણ ઉંદર પર દયા ખાઈને તેને છોડી દે છે। સિંહ, તું સાવ નાનકડો ઉંદર, મને શું મદદ કરવાનો? જા, તને જીવતદાન આપું છું। તેમ કહી સિંહ જંગલમાં ચાલવા માંડે છે। થોડા સમય પછી સિંહ એક શિકારીની જાળમાં ફસાઈ ગયો। તે મદદ માટે બૂમો પાડવા લાગ્યો। ઉંદર સિંહનો અવાજ સાંભળીને દોડી આવે છે, ગભરાશો નહીં મહારાજ, હું હમણાં જ આ જાળ કાપી નાખું છું। સિંહ આઝાદ થઈ જાય છે। તે ખુશ થઈને ઉંદરનો આભાર માને છે। સિંહ, આભાર મિત્ર, મેં તને નાનો સમજવાની ભૂલ કરી હતી। આજે તે મારો જીવ બચાવ્યો છે। તો બાળમિત્રો, આ વાર્તા પરથી શીખ મળે છે કે કોઈ પણ નાનું કે મોટું નથી હોતું। સંકટ સમયે બધા કામ લાગે છે। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવા વિડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો। આભાર।